તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે અગત્યનું જે ચેપ્ટર ચાલુ છે એસિડ બેઝ ક્ષાર, એમાં આજે આપણે એક અગત્યનો પોઈન્ટ જોઈએ છીએ. જે પોઈન્ટનું નામ છે પીએચ માપક્રમ વિશે સમજાવો. તો પીએચ માપક્રમ વિશે સમજાવો તેમાં આપણે જોઈએ કે પીએચ એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. એકચ્યુઅલી પીએચ પરથી આપણને ખબર પડે કે આપેલ દ્રાવણ છે એ એસિડિક છે કે આપેલ દ્રાવણ બેઝિક છે કે આપેલ દ્રાવણ તટસ્થ છે. તો પીએચ માપક્રમ એટલે શું? તો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહેવાય. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહેવાય. ઈસવીસન 1909માં ડેનમાર્કના જૈવ રસાયણ વિજ્ઞાની SPL સોરેન્સે સૌપ્રથમ પીએચ માપક્રમ વિકસાવ્યો. પીએચમાં જે પી શબ્દ છે એ જર્મન શબ્દ પોટેન્સ પરથી મેળવેલ છે. અહીં એક MCQ છે કે પીએચમાં જે પી શબ્દ છે એ જર્મન શબ્દ પોટેન્સ પરથી મેળવેલ છે, જેનો અર્થ શક્તિ એવો થાય છે. તો આ પીએચ માપક્રમ વિશે આપણે જોઈએ. તમે એક આકૃતિ સામે જોઈ રહ્યા છો જેમાં 0 થી 7 અને 7 થી 14 એવું લખેલું છે. તો 0 થી 7માં તમે લખેલું જોઈ શકો છો એસિડિકતા વધે, અને 7 થી 14 તરફ જઈએ તો બેઝિકતા વધે એવું તમે જોઈ શકો છો, અને તટસ્થ. તો એમાં આપણે થોડુંક જોઈએ તો પીએચ માપક્રમ દ્વારા આપણે 0 થી 14 સુધીનું માપન કરી શકીએ છીએ. પીએચનું મૂલ્ય એ દ્રાવણ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ છે સૂચવે છે. જો દ્રાવણ તટસ્થ હોય એટલે કે પાણી હોય તો તેની પીએચ 7 હશે. જો કોઈપણ દ્રાવણ એસિડિક દ્રાવણ હશે તો તેની પીએચનું મૂલ્ય 7 થી ઓછું હશે. જો કોઈપણ દ્રાવણ બેઝિક દ્રાવણ હશે તો તેનું પીએચનું મૂલ્ય 7 થી વધારે એટલે કે 7 થી 14ની વચ્ચે હોય છે. જો પીએચની વેલ્યુ 7 કરતાં ઓછી હોય તો એસિડિકતા વધારે થાય, એટલે કે 7 થી ઓછી એટલે કે 6, 5, 4. જેમ જેમ પીએચનું પ્રમાણ ઘટતું જાય એટલે કે 6, 5, 4, 3, 2, જેમ જેમ પીએચનું પ્રમાણ ઘટતું જાય તેવી રીતે એસિડિકતા વધે છે. અને તેવી રીતે બેઝમાં છે એ ઉલટું છે કે પીએચ 7 કરતાં વધારે એટલે કે જેમ જેમ પીએચનું મૂલ્ય 7 કરતાં વધે તેમ દ્રાવણની બેઝિકતા પણ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જોઈ શકો છો પીએચ માપક્રમમાં 7 થી 0 તરફ આપણે નીચે તરફ જઈએ ત્યારે એસિડિકતા વધે છે, અને 7 ઉપર તટસ્થ દ્રાવણ છે. જ્યારે 7 થી 14 તરફ તમે જાઓ તો બેઝિકતા વધે છે, એટલે કે 7 થી 8, 8 થી 9, 9 થી 10, 10 થી 11 એવી રીતે બેઝિકતા વધે. જ્યારે તમે 6, 5, 4, 3, 2 તો તેમાં એસિડિકતા વધે છે. જેમ જેમ પીએચના મૂલ્ય ઘટે તેમ એસિડિકતા વધે, જેમ જેમ પીએચનું મૂલ્ય વધે તેમ બેઝિકતા વધે. તો આ હતી પીએચ વિશેની વાત. ત્યાર પછી એક અગત્યનો પ્રશ્ન જોઈએ, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ સમજાવો. આના પહેલાં આપણે પ્રબળ એસિડના ઉદાહરણો જોઈ ચૂક્યા છે, છતાં પણ આપણે જોઈએ તો એસિડની પ્રબળતા તેના જલીય દ્રાવણમાં ઉદ્ભવતા H+ આયનોની સંખ્યા પર આધાર રાખે છે. પાછું જોઈ લઈએ આપણે કે એસિડની પ્રબળતા એ તેના જલીય દ્રાવણમાં ઉદ્ભવતા H+ આયનોની સંખ્યા પર આધાર રાખે છે. જેમ કે 1 મોલર જેટલી સમાન સાંદ્રતા ધરાવતા જુદા જુદા એસિડ જુદી જુદી માત્રામાં હાઇડ્રોજન આયન ઉત્પન્ન કરે છે, અને તેના પરથી તેની પ્રબળતા નક્કી થાય છે. 1 મોલર એટલે કે દરેક એસિડ છે એનું એક મોલેક્યુલર વેઇટ હોય છે, એટલે કે આણ્વીય દળ હોય છે, અને તે પ્રમાણે લીટરમાં તેનું દ્રાવણ બનાવવાનું હોય છે, જેને આપણે 1 મોલારિટી અથવા 1 મોલ કહી શકાય. તો પ્રબળ એસિડની વ્યાખ્યા જોઈએ આપણે કે જે એસિડ તેના જલીય દ્રાવણમાં વધુ માત્રામાં આયનો આપે તેને પ્રબળ એસિડ કહેવાય. પાછું આપણે જોઈએ કે જે એસિડ તેના જલીય દ્રાવણમાં વધુ માત્રામાં આયનો આપે તો તેને પ્રબળ એસિડ કહેવાય. એટલે કે સલ્ફ્યુરિક એસિડ છે એ આપણે ઉદાહરણમાં જોઈએ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ. આ બધા એસિડોને જો પાણીમાં ઉમેરવામાં આવે, તેનું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો વધુ માત્રામાં આયનો મુક્ત કરે, જેથી તેને પ્રબળ એસિડ કહી શકાય. ત્યારબાદ જોઈએ નિર્બળ એસિડ. જે એસિડ તેના જલીય દ્રાવણમાં ઓછી માત્રામાં H+ આયનો મુક્ત કરે, જે એસિડ તેના જલીય દ્રાવણમાં ઓછી માત્રામાં H+ આયનો આપે તો તેને નિર્બળ એસિડ કહેવાય. નિર્બળ એસિડના નામ આપણે આના પહેલાં પણ જોઈ ચૂક્યા છે, છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ કે એસિટિક એસિડ જે વિનેગારમાં હોય, ટાર્ટ્રિક એસિડ આંબલીમાં હોય, ઓક્ઝેલિક એસિડ છે ટોમેટામાં હોય,
અને સાઇટ્રિક એસિડ છે તે લીંબુમાં હોય. આ બધા એસિડો છે એ આપણે તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ, જે નુકસાન કરતા નથી. તો આ છે નિર્બળ એસિડ અને પ્રબળ એસિડ વિશેની વાત, કે જે એસિડ તેના જલીયદ્રવણમાં વધુ માત્રામાં આયનો આપે તેને પ્રબળ એસિડ કહેવાય. આપણે 3 નામ જોઈ લીધા, HCl, H2SO4 અને HNO3. અને જે એસિડ તેના જલીયદ્રવણમાં ઓછી માત્રામાં આયન ઉત્પન્ન કરે તેને નિર્બળ એસિડ કહેવાય. ત્યાર પછી આપણે અગત્યનો પ્રશ્ન જોઈએ કે જે આપણે પીએચની વાત કરી હતી, તો દૈનિક જીવનમાં પીએચનું મહત્વ શું છે? તો આપણું શરીર છે એ 7.0 થી 7.8 પીએચની મર્યાદામાં કાર્ય કરે છે. સજીવો પીએચના મર્યાદિત માત્રામાં થતા ફેરફાર સામે ટકી શકે છે, પરંતુ જો શરીરમાં રહેલી પીએચ એટલે કે લોહીની પીએચ છે એમાં જો વધુ ફેરફાર થાય તો તે સહન કરી શકતા નથી. જ્યારે વરસાદના પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય ત્યારે તેને એસિડ વર્ષા કહેવામાં આવે. એટલે કે જ્યારે વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ આવા વાયુઓનું પ્રમાણ વધે તો ક્યારેક વરસાદના પાણીની પીએચ જો 5.6 કરતાં ઓછી થઈ જાય તો આવી વર્ષાને આપણે એસિડ વર્ષા કહીએ. અહીંયા એક MCQ પણ છે કે એસિડ વર્ષા માટે પીએચ 5.6 કરતાં ઓછી હોય તે જરૂરી છે. જ્યારે એસિડ વર્ષાનું પાણી જ્યારે નદીમાં વહે છે ત્યારે તે નદીના પાણીની પીએચ પણ ઘટાડે છે, જેથી નદીમાં રહેતા જળચર સજીવો જેવા કે માછલી, સૂક્ષ્મજીવો, જલજ વનસ્પતિઓ આ બધાનું અસ્તિત્વ પણ જોખમાય છે. તો આ રીતે છે દૈનિક જીવનમાં પીએચનું મહત્ત્વ ખૂબ જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ તો જમીનમાં વનસ્પતિના ઉછેર માટે પીએચનું મહત્ત્વ સમજાવો. તો આપણે વાત કરીએ કે જમીનની પીએચ ચકાસવામાં આવે ત્યારે જણાશે કે જે જમીનની પીએચ 6.5 થી 7.3ની વચ્ચે હોય, જે જમીનની પીએચ 6.5 થી 7.3ની વચ્ચે હોય તો તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે, અને આવી જમીનને આપણે આદર્શ જમીન તરીકે ઓળખી શકાય. ત્યારબાદ આપણે જોઈએ જ્યારે જમીનની પીએચ 6.5 થી ઓછી થઈ જાય, જ્યારે જમીનની પીએચ 6.5 થી ઓછી હોય તો તેવી જમીનને આપણે એસિડિક જમીન તરીકે ઓળખી શકાય. આપણે વાત થઈ કે જે જમીનની પીએચ 6.5 થી 7.3ની વચ્ચે હોય તો તેમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે, આવા જમીનને આદર્શ જમીન કહેવાય. અને જ્યારે જમીનની પીએચ 6.5 થી ઓછી હોય તો તેવી જમીનને એસિડિક જમીન કહેવાય. તો આ જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં ક્વિક લાઇમ એટલે કે CaO અથવા ફોડેલો ચૂનો CaOH ટ્વાઇસ અથવા ચાક CaCO3નો ઉમેરો કરે છે. જ્યારે જમીનની પીએચ 7.3 થી વધુ હોય, જ્યારે જમીનની પીએચ 7.3 થી વધુ હોય તો તેવી જમીનને આલ્કલાઇન જમીન કહેવાય, એટલે કે બેઝિક જમીન કહેવાય. અને આ બેઝિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં જીપ્સમ એટલે કે CaSO4 × 2H2O કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ એટલે કે કેલ્શિયમ સલ્ફેટ છે અથવા જીપ્સમ ઉમેરવાથી જે આલ્કલાઇન જમીન છે તે યોગ્ય થઈ જાય છે. ત્યારબાદ જોઈએ આપણે કે આપણે પાચન તંત્રમાં પીએચનું મહત્ત્વ સમજાવો. તો આપણા શરીરમાં ખોરાકના પાચન માટે જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરે છે. જ્યારે ખોરાકનું અપાચન થાય ત્યારે જઠર વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે, જેથી દર્દ, બળતરા અને ઉત્તેજનાનું કારણ બને છે, જેને એસિડિટી કહેવાય. જો આ એસિડિટીથી છુટકારો મેળવવો હોય તો આપણે બેઝિક પદાર્થોનો ઉપયોગ કરવો પડે. આ બેઝિક પદાર્થોને આપણે એન્ટાએસિડ કે પ્રતિ એસિડ પદાર્થો પણ કહી શકાય. જઠરમાં ખોરાક છે તે 3 કલાક સુધી વલોવાતો હોય, જેથી તેમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય, અને જો વધારે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય તો એસિડિટીનું પ્રમાણ થાય. અને આ એસિડિટીનું પ્રમાણ તમારે ટાળવું હોય તો ફરજિયાત જે બેઝિક પદાર્થો છે અથવા એન્ટાએસિડ પદાર્થો લેવા પડે. આ એન્ટાએસિડ પદાર્થો વધારાના એસિડને તટસ્થ કરે છે. તો કયા કયા પદાર્થો લઈએ છીએ? તો રેગ્યુલરમાં આપણે ઇનો એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ખાવાનો સોડાનો ઉપયોગ કરીએ છીએ. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે મિલ્ક ઓફ મેગ્નેશિયાનો પણ ઉપયોગ થઈ શકે, અને બજારમાં ઘણી બધી ગોળીઓ પણ એસિડિટીને લગતી મળે છે. તો આ બધા છે જે પાચન તંત્રમાં પીએચનું મહત્ત્વ છે તેના માટે ખૂબ જરૂરી છે. ત્યારબાદ જોઈએ આપણા દાંતના સડવાની ક્રિયામાં પીએચનું મહત્ત્વ. તો મોઢાની પીએચ 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતમાં સડો થાય છે. આપણા દાંતનું ઉપરનું આવરણ ખૂબ સખત હોય, જે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે, એટલે કે Ca3PO4 ટ્વાઇસનું બનેલું છે. જ્યારે મોઢાના અંદરની પીએચ 5.5 કરતાં ઘટી જાય તો ત્યારે તે પડ ખવાઈ જાય છે.
જ્યારે આપણે જમતા હોઈએ એટલે કે મોઢામાં રહેલા બેક્ટેરિયા જમ્યા બાદ મોંમાં બાકી રહેલા ખોરાકના કણો અને શર્કરાનું વિઘટન કરીને એસિડ ઉત્પન્ન કરે છે. ફરીથી આપણે વાત કરીએ કે આપણે જમ્યા પછી આપણા મોઢામાં રહેલા જે બેક્ટેરિયા છે એ ખોરાકના કણો અને શર્કરાનું વિઘટન કરીને એસિડ ઉત્પન્ન કરે છે, જે મોઢાના અંદરની પીએચ છે તે ઘટાડે છે અને દાંતનું પડ સડે છે. ખાધા પછી દાંત સાફ કરવા એ તેને અટકાવવાનો સૌથી ઉત્તમ માર્ગ છે. દાંત સાફ કરવા માટે આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ અને આ ટૂથપેસ્ટ છે એ એક પ્રકારનું બેઝિક છે. આપણે વાત થઈ કે મોઢામાં રહેલા બેક્ટેરિયા જે ખોરાકના કણોનું શર્કરાનું વિઘટન કરતા એસિડ ઉત્પન્ન થાય, તો એસિડને તટસ્થ કરવા માટે આપણે ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ, જે બેઝિક છે અને તે વધારાના એસિડને તટસ્થ કરે છે, દાંતના સડાને પણ અટકાવે છે. તો આ રીતે છે દાંતના સડવાની ક્રિયામાં પીએચ અગત્યનું છે. ત્યારબાદ આપણે જોઈએ કે વનસ્પતિ અને પ્રાણીઓમાં એસિડ દ્વારા કેવી રીતે આત્મસંરક્ષણ કરી શકાય. તો જ્યારે કીડી કે મધમાખી આપણને ડંખ મારે ત્યારે તેના ડંખ મારફતે એસિડ ઉત્પન્ન થાય. કીડીના ડંખમાં ફોર્મિક એસિડ એટલે કે મિથેનોઇક એસિડ તથા મધમાખીના ડંખમાં વધુ એસિડિકવાળો મેલિટિન પદાર્થ હોય છે. કવચ નામની વનસ્પતિના પાંદડા પણ જેમાં મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ હોય તે મુક્ત કરે છે. તો કીડી, મધમાખી અને કવચના ડંખ દ્વારા આપણા શરીરમાં એસિડ મુક્ત થાય, જેથી જો જે તે બટકું ભરે તો આપણને ડંખ દ્વારા દર્દ, બળતરા અને ઉત્તેજના ઉત્પન્ન થાય. અને જો આ ડંખ ભરેલા ભાગમાં આપણે બેઝ એટલે કે બેકિંગ સોડાનો ઉપયોગ કરીએ અથવા તો ખાવાનો સોડાનો ઉપયોગ કરીએ તો આપણને તે ડંખમાં નિરાત મળે છે. તો કીડીના ડંખમાં ફોર્મિક એસિડ, કવચ નામની વનસ્પતિના પાંદડા પણ ફોર્મિક એસિડ કે મિથેનોઇક એસિડ ઉત્પન્ન કરે છે અને તેને ટાળવા માટે આપણે બેઝિક પદાર્થ એટલે કે બેકિંગ સોડા અથવા ખાવાના સોડા જો તેની પર લગાડવામાં આવે તો આ દર્દથી આપણને રાહત મળી શકે છે. તો આ રીતે જુદા જુદા સ્ત્રોતોમાં જુદા જુદા આપણે જોઈ શકીએ કે વિનેગાર છે એમાં એસિટિક એસિડ હોય, મોસંબીમાં સાઇટ્રિક એસિડ, આંબલીમાં ટાર્ટરિક, ટમેટામાં ઓક્ઝેલિક, દૂધ અને દહીંમાં લેક્ટિક એસિડ, લીંબુમાં સાઇટ્રિક અને કીડીના ડંખમાં મિથેનોઇક એસિડ અને કવચના ડંખમાં પણ મિથેનોઇક એસિડ આવેલું હોય છે. તો આ રીતે બધા પ્રશ્નો સરસ રીતે સમજી અને લખી નાખવા વિનંતી.